હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ કે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો આવી ગયો છું જેની કને. તો જેની અમારી એ સ્થિતિમાં અહીંયા ટ્રેક્ટર નીચે આરામ કરી રહી અત્યારે તો, પણ કોઈ જ તબિયતનો ફેર આવ્યો નથી. કાલે સવારે, ગઈકાલે રાત્રે, અત્યારે પણ દવા કરી જ છે. તો આજનો દિવસ કામ છે બોરે, તો આજે નહીં પણ કાલે સવારે એને દવાખાને લઈ જાવ. જો કાંઈ તબિયતમાં ફેર ના પડ્યો તો વારે પશુ દવાખાનામાં લઈ જઈશું. મિત્રો અત્યારે બપોરનો ટાઈમ થઈ રહ્યો છે અને ટિફિન તૈયાર થઈ ગયું છે, લઈને જઈ રહ્યો છું. તો સવારમાં વહેલા પણ બોરે ગયો હતો, પણ વિડીયો ચાલુ થયો હતો કેમ કે ટાઈમ જ મળ્યો નહોતો. અત્યારે ટિફિન લેવા આવ્યો તો ટાઈમ મળી ગયો, તો વિડીયો બનાવી રહ્યો છું. અને વિડીયો અહીંયાથી સ્ટાર્ટ કરી નાખ્યો. ઘણું ખરું કામ થઈ ગયું છે, તો અત્યારે જઈએ અને જોઈએ કેટલું કામ થઈ ગયું. શું છે ચાલુડા ખેંચવી હે? હા ત્યારે ઉપર હું અહીંથી મોબાઈલ મેકી અને બે સિંગડા પકડીને ખેંચે. હા તે સારો ના પાડી ફસલ હતી તો કઢાવી મદદ કરી અને આવી ગયો છું મંગા કાકાને અહીંયા હા કરવા. તો ટ્રેક્ટર હાકે રહ્યા છે મારા ખેતરમાં. આ બાજુ અત્યારે ખાલી હાકે રહ્યા છે, તો અડધો તો હાકી નાખ્યો. હું નીચેના ભાગનો રહ્યો નહીં પણ લીલો આવશે એટલે હું પતી જવા લાગે તેમાં એ હાથતા લાગે છે. કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો તો એ ફોન પણ આવ્યો નહીં કે બોર બાજુ આવ્યા નહીં. અહીંયા એમ કે આટલું પતાવી નાખો અને પછી જઈએ. હા તો પાણીથી ભરેલો ઉકાળો નાખી હું અહીંયા આટલું બાકી રહેશે અને અડધું હાલ છે. હવે કહી દઉં શું કે શું જવાબ હાલે. હા લીલો પડે છે, લઈને આવ્યો હું. હોય માર પાકે મંગા કાકા થાકતો આવજે. ટ્રેક્ટર ના આવો, બાઇક ના આવો. કેમ વજન વાળો છે? હોય તો હું જાઉં છું, તમે આવો. હાલ અત્યારે અમે જઈએ. એમને જમવાનું થાય છે ત્યાં સુધી આપણે કામ જોઈ ક્યાં પહોંચ્યો. કામમાં ઉપર બધી ચેનલો ચડી ગઈ છે અને હવે ટાંકા મારવાના છે વેલ્ડિંગના. તો એ ટાંકા મારી અને આ બધું થઈ જશે કમ્પ્લીટ ક્લિયર. અને પછી પતરા પડ્યા ઉપર જ લઈને ડ્રીલ મશીનથી કમ્પ્લીટ થઈ જાય એટલે ધાર્યું અહીંયા કમ્પ્લીટ થઈ જશે. સાટા ચાલુ થઈ ગયા. તો પતરા આવી ગયા તો સીડી સેટ થતી નથી. તો અત્યારે ટ્રેક્ટર લાવી રહ્યા છે, ટ્રેક્ટરની મદદથી ઉપર ફાંડા પાડવાના છે ડ્રીલ મશીનથી. તો પતરા અડધા ચડી રહ્યા છે અને હું ને મંગોકો બે પતરા આપી રહ્યા છીએ. તો અત્યારે અહીંયાથી લઈ જઈ રહ્યા છીએ સામેની બાજુ. અને મારપા, મંગોકો અને કારીગર ત્રણેથી ચડાવી રહ્યા છે. હું એ મદદમાં આવું છું પણ અત્યારે વિડીયો બનાવી રહ્યો છું. કુલ ટોટલ 14 પતરા આવ્યા અને એક પતરો ખૂટ્યું છે અત્યારે. અને વરસાદ પણ ધીમી ધારે ચાલુ થઈ ગયો છે. તો વધારે વરસાદ આવે એના પહેલાં હું ને મંગોકો ઘરે જતા રહેશું. મોબાઈલ બગડવાની વીકમાં ટિફિનમાં મોબાઈલ મૂકી દીધો મંગા કાકે. ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર. રોજ તો લેટ થઈ જાય છે ફેરી ચાલુ કરવામાં. લેટ તો નહીં, દરેક પહેલાં જ ચાલુ કરી છે. આજે થોડોક વહેલો જાગી ગયો, ફેરી ચાલુ કરી નાખી ત્યારે સવારમાં. થોડુંક ચાલી પણ નાખી કે વહેલા છે આજે. અત્યારે ચાલવાની જે ફિલિંગ છે ને શું વાત કરું. થોડુંક લેટ થઈ જવા છે એટલે આવતું નથી, પણ અત્યારે તો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, પક્ષીઓનો કલરવ છે. અને રોજ તો ગરમી હોય એટલે મજા આવે નહીં, પણ ગઈકાલે વરસાદ થયો થોડોક તો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને મજા આવી રહી છે. પણ દિવસ ઉગવા આવ્યો અને ગ્રાહક પણ આવવાની તૈયારી થઈ ગઈ છે. તો જઉં પાછું ધીરી બાજુ અને બધું તૈયારી કરી નાખું એટલે ગ્રાહક આવે એટલે ખાલી દૂધ ભરવાનું રહે. પહેલાં જે મશીન હતા ને એને વહેલા ચાલુ કરવા પડતા હતા કેમ કે ગરમ થાય અને પછી ફેંટ નીકળે. તો આ મશીનમાં એવું હોતું નથી. ડાયરેક્ટ પાણી ચડાવવાનું, પાણી ચડાવી ડાયરેક્ટ અહીંયા ઓકે આપી દઈ એટલે 5 મિનિટમાં સાફ થઈ જાય. અને પછી ડાયરેક્ટ દૂધ ભરવાનું ચાલુ કરીએ તો કોઈ જ પ્રોબ્લેમ નહીં. એટલે એની આળસમાં મોડું ઉઠાતું રોજ. ગઈકાલે આપણે વહેલા સુઈ ગયા તો આજે વહેલા જાગી ગયા તો થોડુંક
ચાલુનું થઈ ગયું હેલ્થ મેન્ટેન. ઓકે આવી ગયું. મશીન થશે સાફ 5 મિનિટમાં થઈ જશે. ત્યાં સુધી આ બધું પડ્યું કાર્ટન બાટન બધું નીચે પડ્યું છે તો એ પણ હવે રાખી દો. દૂધ ભરવાનું કર્યું ચાલુ. વહેલા સવારમાં માલ ધારી ઢોરા હાંકીને જઈ રહ્યા છે તો ચાલો જઈએ જોઈએ. તમુરા એક તાપ કરતા સી હશે નહીં? હા એમણે તાપ કરતા હતા. સવારમાં હું જાગ્યો ત્યારે સામેની બાજુ 2 જણા તાપ કરતા હતા અને મને પછી સવારમાં કીધું કે લો ભાઈ આ ઘરનો ખાટલો. તો મતલબ કે માર પણ એમ રાતે એમને ખાટલો આપ્યો છે. 2 જણા ત્યાં રોકાણા હશે ને બીજા સવારે ઢોરા લાખીને અત્યારે આવ્યા હશે. તો ડેરીનું કામ થયું અહીંયા કરે પૂરું અને છેલ્લે રવાનગી પણ નીકળી ગઈ. તો અમારી રવાનગીમાં કાલ કરતાં આજે 144 લીટરનો વધારો છે દૂધમાં. તો કાલે હતું દૂધ 2426 લીટર, જે અત્યારે આજે વધીને 2570 લીટર થયું છે. તો આ આંકડો અત્યાર સુધીનો દૂધમાં વધારેમાં વધારે આંકડો આ બન્યો છે આજનો, કે આજે વધારે દૂધ થયું છે અને હવે વધશે, ઘટશે નહીં પણ કે વધશે થશે, પણ આજે વધારો હવે થશે. આજે 144 લીટરનો વધારો થયો, એટલે કે એક દિવસમાં 144 લીટરનો વધારો થયો. તો હવે દૂધ તમારું વધી રહ્યું છે ધીરેનું. જે આંકડો પહોંચી કદાચ 4500 યા 5000 લીટર દૂધ આ ફેરા પહોંચશે સિઝનમાં. હવે વધવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે રવાનગી મેં કીધું અહીંયા કને ટેન્કર આવી રહી છે, એ જાગીર ભરાશે. આપણું અહીંયા થયું કામ પૂરું. અત્યારે જેને જોઈ સવારમાં જઈને કમ્પ્લીટ થઈ કે નહીં, કારણ કે આજે લઈ જવાની છે દવાખાને. તો આવી ગયો છું જેની કને, અને જેનીની તબિયતમાં કોઈ સુધારો નથી. તો અત્યારે આરામ કરી રહી છે. તો અત્યારે કોન્ટેક કરું, કંઈ અમારી ગાડી તો જાહેર છે સમી, એટલે બીજી કોઈ ગાડીમાં ભાડે કરી અને અત્યારે એને દવાખાને લઈ જવાની છે. તો કોન્ટેક કરી અને લઈ જાઉં પછી દવાખાને. મિત્રો આ તો આજનો આપણો વિડીયો. આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો છે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો.